નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રસિક સર, સ્વામિનારાયણ સ્કૂલ વસ્તડી. આજે આપણે ધોરણ 12 જેમાં નામું ભાગ 1 જેમાં આપણે આજે નિવૃત્તિની ચર્ચા કરી રહ્યા છીએ. નિવૃત્તિ એટલે શું? નિવૃત્તિના સંજોગો, નિવૃત્તિ વખતે થતી અસરો, નિવૃત્તિ વખતે બનાવાતા ખાતા, જૂની પાઘડી, પાઘડીનું મૂલ્યાંકન, લાભનું પ્રમાણ, નવું પ્રમાણ, એ બધા વિશે સરસ મજાની આપણે ચર્ચા કરી. જેને ધ્યાનમાં લઈને જ આ વિડીયોમાં આપણે એક ઉદાહરણ ગણવાનું છે કે નિવૃત્તિ વખતે હિસાબો કેવી રીતે લખાય, નિવૃત્તિના દાખલા કેવી રીતે ગણાય. તો જે માહિતી આપને પૂરી પાડવામાં આવી તેને અનુલક્ષીને તે આપણને યાદ હશે ને તેવું માનીને આજે આપણે નિવૃત્તિ વખતે બનાવાતા હિસાબોમાં જે જરૂરી ખાતા છે એ ખાતા કેવી રીતે બનાવાય, ક્યાં કેવી અસર આપવી જોઈએ, તે દરેક વિશે આપણે માહિતી મેળવીને એક ઉદાહરણ ગણવાનું છે, જેથી આપણને નિવૃત્તિ વખતે બનાવાતા જે ખાતા છે તેમાં કઈ રીતે અસર આપવાની હોય, કયો વ્યવહાર ક્યાં મૂકવાનો હોય. તો આપણે સામે જુઓ છો તો એક રકમ લખેલી છે, જેના આધારે આપણે દાખલો ગણવાની શરૂઆત કરશું. તો સામે બોર્ડ ઉપર આપણને રકમ દેખાય છે કે A, B અને C એ 3 ભાગીદારો છે અને તેમની પેઢીનું 31/3/20ના રોજનું પાકું સરવૈયું આપણને આપેલું છે. નીચે વધારાની વિગતો આપેલી છે. તે બંનેને ધ્યાનમાં રાખીને બાજુમાં જે ખાતા બનાવવામાં આવેલા છે, આપણે જેમ કહ્યું હતું કે જરૂરી ખાતા, તો પુનઃ મૂલ્યાંકન ખાતું, જેમાં મિલકતોની દેવાની ફેર આંકણી વખતે થતો વધારો ઘટાડો નોંધવામાં આવે છે. ત્યાર પછી મૂડી ખાતા, જેમાં ભાગીદારોની મૂડીને લગતા જે કંઈ વ્યવહારો હોય તેની નોંધ થાય. ત્યાર પછી રોકડ ખાતું, જેમાં રોકડની વધઘટ થતી હોય. અને છેલ્લે નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. તો આ 4 ખાતા આપણે બનાવવાના છે. કયા ખાતામાં કેવી અસર આપવી તે આપણે ધીમે ધીમે જોઈએ અને દાખલા કેવી રીતે ગણાય. આપણે ખ્યાલ જ છે કે પરીક્ષાની દૃષ્ટિએ આ દાખલો 8 માર્કનો છે, તો પૂરેપૂરા માર્ક આપણને મળે તેવો આપણો પ્રયાસ રહેશે. તો દાખલો કેવી રીતે ગણાય, ક્યાંથી શરૂઆત થાય? તો સૌ પ્રથમ દાખલાની શરૂઆત કરતી વખતે ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો આપ જુઓ છો કે જે A, B અને C 3 ભાગીદારો છે તેમનું A, B અને C 3:2:1 પ્રમાણે નફો નુકસાન વહેંચે છે. તો જૂનું પ્રમાણ છે 3, 2 અને 1, જેને આપણે પ્રમાણની દૃષ્ટિએ જોઈએ તો 3/6, 2/6 અને Cનું પ્રમાણ છે 1/6. હવે ત્યાર પછી જો નવું પ્રમાણ આપ્યું હોય કે નિવૃત્ત ભાગીદારનો ભાગ આ મેળવશે, આટલો મેળવશે, એવી કંઈ પણ માહિતી આપણને આ દાખલા ઉપરથી મળતી નથી. તો આપણે જેમ કહ્યું હતું કે જ્યારે માત્ર જૂનું જ પ્રમાણ આપેલું હોય
અને બીજી કોઈ માહિતી આપણને વિગત ઉપરથી મળતી ન હોય તો જૂનું પ્રમાણ એ જ બાકી વધતા ભાગીદારોનું પ્રમાણ ગણાશે અને નફા નુકસાનનું પ્રમાણ પણ જૂનું જ ગણવામાં આવશે. એના આધારે લાભનું પ્રમાણ પણ જૂનું જે પ્રમાણ છે તે જ ગણવામાં આવતું હોય છે. તો આપણે જોઈએ છીએ કે જે પ્રમાણ છે એ 3:2:1 છે. તેમાંથી માહિતી આપેલી છે કે 1/4/20ના રોજ બી નિવૃત્ત થાય છે. બી જેનો વચ્ચેનો ભાગ છે 2/6. જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેનો ભાગ અમે આપવાનો રહેતો નથી. તો બાકી વધ્યા એ અને સી ભાગીદારો. તો આપણને કોઈ પણ માહિતી મળતી નથી. તો અમે જે બાકીનું પ્રમાણ વધ્યું 3/1 એ બાકી વધતા ભાગીદારોનું લાભનું પ્રમાણ અને નવું પ્રમાણ 3/1 ગણવામાં આવશે. તો હવેથી જ્યારે આપણે હિસાબો લખવાના થાય ત્યારે નવું પ્રમાણ છે એ 3/1 ગણવાનું, જૂનું પ્રમાણ જે આપેલું છે તે, અને પાઘડી છે એ 3/1ના પ્રમાણમાં બાકી વધતા ભાગીદારો બીને ચૂકવશે. તો હવે નવા પ્રમાણની વાત થઈ ગઈ, જૂના પ્રમાણની આપણે જોઈ લીધું. લાભનું પ્રમાણ કઈ પ્રમાણ માહિતી મળતી નથી એટલે આપણે જૂનું પ્રમાણ ધ્યાનમાં રાખશું અને તેને આધારે હવે જે બાજુમાં ખાતા બનાવ્યા છે, પાકું સરવૈયું અને વધારાની માહિતી આપણી સમક્ષ સામે છે. તો તેને આપણે જો અમે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ તો સૌપ્રથમ જે હવાલા આપ્યા છે તે હવાલા ઉપરથી આપણે દાખલો ગણવાની શરૂઆત કરશું. તો જેમ હવાલામાં આપણને વધારો ઘટાડો આપેલો હોય એ પ્રમાણે આપણે નોંધ કરતા જઈશું. તો ક્રમશઃ આપણે હવાલા જોતા જઈએ અને પાકા સરવૈયામાં ધ્યાન કરતાં આપણે નવા જે હિસાબો લખવાના છે તેની અંદર આપણે નોંધ કરશું. તો અહીં પહેલી જ માહિતી આપેલી છે કે 1/4/20ના રોજ બી નિવૃત્ત થાય છે. એટલે કે જે બી છે એ નિવૃત્ત થાય છે એટલે બાકી વધતા ભાગીદારો એ અને સી વધશે. તે વખતે નક્કી કર્યું કે જે દિવસે બી નિવૃત્ત થાય છે તેથી બધા ભાગીદારો થઈ મળીને એવું નક્કી કરવામાં આવ્યું કે પેટન્ટની કિંમત 20%, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. તો પહેલો હવાલો આપણે જોઈએ તો પેટન્ટની કિંમત 20% ઘટાડવાની છે. તો જે જૂનું પાકું સરવૈયું છે એમાં આપણને પેટન્ટની કિંમત 35,000 આપેલી છે, જેની અત્યારે બજાર કિંમત 20% ઘટી ગઈ છે. તો આપણે નવા પાકા સરવૈયામાં નવી કિંમતની નોંધણી કરવી જોઈએ. તો પેટન્ટ છે 35,000, 35,000ના 20% એટલે કે 7,000 રૂપિયા થાય. 35,000 × 20/6 એટલે કે 7,000 રૂપિયા સુધીનો પેટન્ટમાં ઘટાડો થયેલો છે. તો તેની આપણે નવા પાકા સરવૈયામાં નોંધ કરીએ તો પેટન્ટ 35,000 રૂપિયા અને જેમાં ઘટાડો 20% લેખે 7,000. તો હવે બાકીની વધતી જે કિંમત છે એ 28,000 રૂપિયા કિંમત વધી. તો જ્યારે મિલકતમાં ઘટાડો થાય તો તેને આપણે ખોટ ગણીએ છીએ, નુકસાન ગણીએ છીએ. તો જેની બીજી અસર જેમ આમનોંધ આપણે લખીએ છીએ કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે પેટન્ટ ખાતે. તો બીજી અસર આવશે, ઘટાડો થાય છે પેટન્ટમાં, મિલકતમાં, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ જે વધારો ઘટાડો થયો હોય તેની બીજી અસર આપવામાં આવતી હોય છે. તો બીજી અસર આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આપશું, પેટન્ટમાં ઘટાડો. તો ઘટાડો થયો છે ₹7,000નો. તો 7,000ની આપણે નોંધ કરી. હવે ત્યાર પછી આગળના હવાલાની જો વાત કરીએ
તો મકાનની કિંમત 90% સુધી ઘટાડવાની છે. અત્યારે જે કિંમત આપી છે એ 100% છે, એને 90% સુધી લઈ જવાની. એનો અર્થ એવો થયો કે મકાનની કિંમતમાં પણ 10%નો ઘટાડો કરવાનો છે. તો મકાન એ પણ મિલકત છે, તો આપણે મકાનની નવી કિંમત નોંધીએ. મકાન આપણને જૂની કિંમત આપેલી છે 75,000. તો એમાં પણ ઘટાડો 10% કરવાનો છે. તો 7,500 ઘટાડા બાદની જે કિંમત છે એ 67,500 થશે. મકાનમાં ઘટાડો એ પણ એક પ્રકારનું નુકસાન, ભાગીદારો માટે ખોટ જ છે. તો તેની બીજી અસર, મકાનમાં ઘટાડો, તફાવતની જે રકમ છે 7,500ની નોંધ આપણે બીજી કરશું. તો આ પ્રમાણે દ્વિઅસર મુજબ બીજી અસર આપણે પુનઃમૂલ્યાંકન ખાતે આપીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ તો કામદાર વળતર અનામતની જવાબદારી ₹30,000 નક્કી થઈ. જૂના પાકા સર્વેમાં આપણને કામદાર વળતર અનામત 24,000 આપેલું છે. હવે હવાલામાં જોઈએ તો અત્યારે તેની કિંમત છે જવાબદારી 30,000 નક્કી થઈ. જવાબદારી એટલે દેવું 24,000થી વધીને 30,000નું થયું, એટલે એક પ્રકારનું તે પણ નુકસાન છે, દેવામાં વધારો થયો. તો 24,000 જૂની કિંમત છે અને હવે એ જવાબદારી 30,000ની ગણવામાં આવે છે. તો આપણે નવા પાકા સર્વેમાં નોંધ કરીએ. કારીગર વળતર અનામત. તો નવી કિંમત નોંધીએ તો 30,000 અને જૂની કિંમત આપણને 24,000 આપેલી છે. દેવું વધે છે, એ પણ એક પ્રકારની ખોટ જ છે. તો બીજી નોંધ છે એ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કારીગર વળતર અનામત 6,000નો વધારો થયો, જેથી ખોટ સ્વરૂપે આપણે 6,000ની નોંધ કરશું. ત્યાર પછી આપણને બતાવેલું છે કે દેવાદારો પર ઘાલખાદ અનામત ઘાલખાદ 5%થી વધારવી. દેવાદારો પર ઘાલખાદ 5%થી વધારવાની છે. તો આપણે જોઈએ છીએ કે દેવાદારો 80,000ના છે, તેની ઉપર અત્યાર સુધી ઘાલખાદ 5,000 માંડી વાળેલી છે, એટલે કે દેવાદારો 75,000ના દર્શાવેલા છે. હવાલો આપણને એવું કહે છે કે દેવાદારો પર ઘાલખાદ 5%થી વધારવી. તો દેવાદારો 80,000, એના 5%, તો 80,000ના 5%ની ગણતરીએ 4,000ની ઘાલખાદમાં વધારો કરવાનો છે. તો જે જૂની ઘાલખાદ છે 5,000, એમાં 4,000 ઉમેરતા નવી ઘાલખાદ છે આપણે 5,000 પ્લસ વધારો 4,000નો, એટલે 9,000 કરવાના છે. તો તેની નોંધ આ રીતે થશે. દેવાદારો 80,000, હવે જે ઘાલખાદ બાદ કરવાની છે તે 5,000 પ્લસ 4,000 એટલે કે 9,000. તો દેવાદારો વધશે 71,000. તો આપણે અહીં જોઈએ છીએ કે દેવાદારો લખેલા છે 75,000, જે નવા પાકા સર્વેમાં આપણે 71,000 લખ્યા, એટલે કે મિલકતમાં 4,000નો ઘટાડો દર્શાવે છે. તો એ પ્રમાણે એક પ્રકારનું નુકસાન જ છે. તો જેની નોંધ થશે ઘાલખાદમાં વધારો. તો વધારો થયો છે 4,000નો, એટલે કે નુકસાન રૂપે આપણે 4,000ની નોંધ કરશું. ત્યાર પછી બીને પાઘડી પેટે 40,000 ચૂકવવાના છે. જે ભાગીદાર નિવૃત્ત થાય છે બી, જેને પાઘડી પેટે 40,000 રૂપિયા ચૂકવવાના છે. તો આ પાઘડી કોણ ચૂકવશે?
કેવી રીતે ચૂકવશે તે કરારપત્રમાં નક્કી થયેલું જ હોય છે કે જે બાકી વધતા ભાગીદારો છે તે તેમને મળેલા લાભના પ્રમાણમાં પાઘડી ચૂકવતા હોય છે. તો આપણે જોઈએ છીએ કે લાભનું પ્રમાણ જે છે એ 3:1 છે. તો 40,000 રૂપિયા જે બીને ચૂકવવાના છે તે 3:1 પ્રમાણે ગણતરી કરવાની. એટલે કે એ છે 30,000 રૂપિયા ચૂકવશે અને બીને મળશે, જ્યારે સી 10,000 રૂપિયા ચૂકવશે તે પણ બીને મળશે. તો જૂના ભાગીદાર 30,000 અને 10,000 એવી રીતે ભેગા કરીને 40,000 રૂપિયા બીને આપશે. તો બીને જ્યારે રકમ મળતી હોય તો તેની જમા રકમમાં વધારો થાય તો આની નોંધ છે એ મૂડી ખાતામાં કરવામાં આવતી હોય છે. બીને પાઘડી મળે છે તો બીના મૂડી ખાતે જમા થાય. જ્યારે એ 30,000 રૂપિયા અને સી 10,000 રૂપિયા આપે છે એટલે એમના મૂડી ખાતામાંથી એટલી મૂડી કપાય છે, એટલે કે એમના ખાતે ઉધાર થાય. તો આપણે નોંધ કરીએ કે જે બીને 40,000 રૂપિયા ચૂકવવાના છે તે એના મૂડી ખાતેથી સીના મૂડી ખાતેથી ઉપાડવાના છે અને બીના મૂડી ખાતામાં જમા કરવાના છે. તો આપણે અહીં નોંધ કરશું બીના મૂડી ખાતે. હવે આ કઈ રકમની નોંધ છે તો એના માટે આપણે નીચે કાઉન્સમાં દર્શાવશું પાઘડી. તો એ છે 30,000 રૂપિયા ચૂકવવાનો છે, જ્યારે બી છે એ 10,000 રૂપિયા ચૂકવશે. તો આવી રીતે 30,000 પ્લસ 10,000 થઈને 40,000 રૂપિયા બીને મળશે. તો બીના મૂડી ખાતામાં તેની અસર જમા બાજુ આપવી પડશે. તો એના મૂડી ખાતેથી અને સીના મૂડી ખાતેથી રકમ ઉપાડી અને આપણે બીને ચૂકવવાના છે 30,000 અને 10,000. જેની આવી રીતે નોંધ થતી હોય છે. આપણે આ જેમ અસર કેવી રીતે ક્યાં આપવાની તે ખાસ શીખવાનું છે, જેના આધારે દરેક દાખલામાં આવી માહિતી હોય જ છે. તો પાઘડીની ચૂકવણી કેવી રીતે થાય જેની અસર આપણે અહીં દર્શાવી છે તેની અસર મૂડી ખાતામાં જ આવશે. ત્યાર પછી માંડી વાળેલ ઘાલખાદ. અગાઉના વર્ષમાં આપણે ઘાલખાદ માંડી વાળી હોય, કોઈ ગ્રાહક ચૂકવવામાં કસૂર કરી હોય તો એ ઘાલખાદના આપણે 500 રૂપિયા, જે ઘાલખાદ આપણે 3,000 રૂપિયા માંડી વાળી હતી તેમાં કોઈ ગ્રાહક પાસે સગવડતા થઈ હોય તો તે ગ્રાહક આપણને 500 રૂપિયા આપી જાય છે. તો માંડી વાળેલ ઘાલખાદ 3,000 હતી, એમાંથી 500 રૂપિયા હાલ પૂરતા આપણને મળ્યા. તો રોકડ આવે છે, એટલે કે રોકડ આવે એટલે રોકડ ખાતામાં ઉધાર થાય અને તે એક પ્રકારનો હાલ પૂરતો તો નફો જ ગણાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આપણે 500 રૂપિયાની અસર આપવી જોઈએ. એટલે રોકડમાં વધારો થાય છે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ, જ્યારે એક પ્રકારનો નફો છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં એની જમા અસર આપશું. તો આપણે અહીં દર્શાવીએ ઘાલખાદ પરત 500 રૂપિયા. ઘાલખાદ આવવાથી રોકડમાં વધારો થયો તો રોકડ ખાતે આપણે અહીં લખશું ઘાલખાદ પરત 500 રૂપિયા. રોકડમાં વધારો દર્શાવે છે. હવે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો તેને ચૂકવવાની જે રકમ છે કેટલી થાય છે એ ગણતરી કરીને નક્કી કરેલી હોય છે. તો અહીં આપણને બતાવ્યું છે કે બીને 5,000 રૂપિયા હિસાબ કરીને તે દિવસે ચૂકવી આપવા. તો બીને રૂપિયા 5,000 રોકડા ચૂકવવાના છે. તો તેની આમનોંધ રોકડ જાય છે એટલા માટે જમા થાય છે અને લેનાર ખાતે ઉધાર થાય. તો બી છે એ બીને 5,000 રૂપિયા આપણે ચૂકવવાના છે. તો બીના મૂડી ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે રોકડ ખાતે 5,000 રૂપિયા. રોકડ જાય છે
તેથી રોકડ ખાતે આપણે જમા બતાવશું અને જેને આપવાના છે બીના મૂડી ખાતે 5000 રૂપિયા આપણે બીને આપશું તો બીના મૂડી ખાતામાં ઉધાર થશે, વિગતમાં આવશે રોકડ ખાતે, જેને આપણે રૂપિયા 5000 રોકડા ચૂકવવાના છે. તો બીને 5000 રૂપિયા રોકડા ચૂકવવા. હવે હવાલા પૂરા થઈ જાય છે તો પછી અમે જૂના પાકા સરવૈયા ઉપર આપણે નજર કરવાની કે કોઈ મિલકત, કોઈ દેવું, વધારાની માહિતી જે હવાલામાં સમાવેશ ન થયો હોય તેની ગણતરી કરીને આપણે નવા પાકા સરવૈયામાં નોંધ કરવી પડે. તો પહેલેથી આપણે જોતા જઈએ તો પહેલી રકમ આપણને આપી છે રોકડ 12000 રૂપિયા. તો રોકડ એક મિલકત છે જેના માટે આપણે ખાતું બનાવેલું છે. તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય તો બાકી આગળ લાવ્યા 12000 રૂપિયા. હવે જે પાકા સરવૈયાની અસરો આપવાની છે એક એક અસર આપતા હોય છે. તો રોકડ ખાતું ઉધાર બાકી દર્શાવે એટલે આપણે એને ઉધાર બાકી લખી. ત્યાર પછી દેવાદારો અને ઘાલખાદ જેની નોંધ આપણે પાકા સરવૈયામાં થઈ ગઈ છે એટલે અમે બીજી વખત નોંધવાની રહેશે નહીં. ત્યારબાદ રોકાણો, જેના કાઉન્સમાં આપણને માહિતી આપી છે કે રોકાણોની હાલની કિંમત 58000 છે ચોપડે દર્શાવેલી, જેની બજારમાં કિંમત 64000 દર્શાવે છે. તો મિલકતમાં વધારો છે, નવા પાકા સરવૈયામાં બજાર કિંમતે દર્શાવવાના હોય તો 58000 હતા એની કિંમત હાલ 64000ની દર્શાવે છે. તો આપણે નવી કિંમતે નોંધ કરીએ તો રોકાણો 64000 રૂપિયા. રોકાણોની જૂની કિંમત છે 58000 રૂપિયા, જેની બજાર કિંમત 64000 છે. તો બેયનો જે તફાવત છે એ ફાયદો કહેવાય. એટલા માટે તેની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ રોકાણો ખાતે વધારો થયો છે 6000નો એટલે 6000 આપણે વધારામાં નોંધ કરશું. ત્યાર પછી પેટન્ટ જે આપણે નોંધી ચૂકીએ છીએ, મકાન નોંધી વાળેલા છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ, તો જાહેરાત ઝુંબેશ ખર્ચ છે જેની નવા પાકા સરવૈયામાં રકમ દર્શાવાતી નથી પરંતુ એ ખર્ચ તરીકે જેને માંડી વાળવાની હોય છે એટલે આપણે એને મૂડી ખાતામાં જૂના પ્રમાણે વહેંચી દઈશું. જાહેરાત ઝુંબેશ ખર્ચ જેને જૂના પ્રમાણમાં વેચવાનો હોય છે તો જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણને આપ્યો છે 24000 રૂપિયા. તો જૂનું પ્રમાણ છે 3:2:1 તો 3 + 2 + 1 એટલે 6. 6 એ ભાગાકાર કરતાં 4001 ભાગે આવશે તો એનો ભાગ છે 3. તો 4000 × 3 એટલે બેને 12000 રૂપિયા, એને 12000, 4 દુ 8 તો 8000 રૂપિયા બેને ભાગમાં આવશે. જ્યારે 4 એકા 4 જે એના ભાગે ખોટ માંડી વાળવામાં આવશે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, સંશોધન વિકાસ ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જેને નવા પાકા સરવૈયામાં દર્શાવતા નથી તો તેને ઉધાર બાજુ આપણે માંડી વાળતા હોય છે. તો હવે મિલકત બાજુની તમામ વિગતોનો આપણે સમાવેશ કરી નાખ્યો. હવે જવાબદારી બાજુ તો મૂડી, શરૂઆતની મૂડી છે તેમના મૂડી ખાતામાં દર્શાવવાની હોય છે. તો 1,36,000, 50,000 અને 54,000. તો અહીં આપણે લખેલું છે બાકી આગળ લાવ્યા તો એની છે 1,36,000, બીની મૂડી છે 50,000 જ્યારે સીની મૂડી 54,000. તો આવી રીતે શરૂઆતની મૂડી છે એ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી અને મૂડી ખાતામાં જમા બાજુ નોંધ કરતા હોઈએ છીએ. તો મૂડીની વાત થઈ. ત્યાર પછી લેણદારો,
જે 50,000ના છે તે ચોપડે કિંમતે જ લખવાના છે, તો તેની પણ નોંધ આપણે કરી લઈએ. લેણદારો જે જૂના દર્શાવેલા છે 50,000, તેમાં કોઈ ફેરફાર નથી, એટલે લેણદારો 50,000. ત્યાર પછી કારીગર વળતર અનામતની નોંધ આપણે કરી ચૂકીએ છીએ. પ્રોવિડન્ટ ફંડ એક પ્રકારનું લાંબા ગાળાની જવાબદારી છે, તો તેને નવા પાકા સરવૈયામાં પણ બતાવી દઈશું. પ્રોવિડન્ટ ફંડ 15,000 રૂપિયા. ત્યાર પછી રોકાણ વધઘટ એ એક પ્રકારની અનામત ગણાય. જ્યારે આવું કોઈ નિવૃત્તિ પ્રવેશની આપણે નોંધ કરતા હોય ત્યારે અનામતો દરેક જે ભાગીદારોને વહેંચી દેવામાં આવતી હોય છે, તો રોકાણ વધઘટ પણ એક અનામત તરીકે આપણે એને વહેંચી દઈશું જૂના પ્રમાણમાં. તો 3, 2 + 1 એટલે 6, 12,000 ભાગ્યા 6 કરતાં 1 ભાગે 2,000 રૂપિયા આવશે. તો એનો ભાગ છે 3, એટલે 6,000 એના મૂડી ખાતામાં. રોકાણ વધઘટ 6,000, 4,000 અને 2,000. 6 4 10 ને 2 12,000. તો આવી રીતે કોઈ પણ અનામત હોય, સામાન્ય અનામત, મૂડી અનામત, રોકાણ અનામત, તો દરેક તેમની જમા બાજુ દર્શાવવાની હોય છે. તો અમે તમામ વિગતનો આપણે સમાવેશ કરી નાખ્યો છે. બધા જ હવાલા આવી ગયા, દરેક પ્રકારની મિલકત અને જવાબદારીની નોંધ કરી છે. તેથી આપણે જે નોંધ કરવાનું કામ હતું એ પૂરું થઈ ગયું. હવે આપણે હિસાબોની બાકી કાઢવાની છે, તો તેના આધારે આપણે હિસાબો તૈયાર કરશું. તો અમે આ પુનઃમૂલ્યાંકન ખાતું સૌ પહેલાં બંધ કરવાનું હોય છે. તો આપ જોવો છો કે ઉધાર બાકી અને જમા બાકી જે બાજુનો સરવાળો મોટો હોય તે બાજુનો સરવાળો પ્રથમ કરવામાં આવતો હોય છે. તો આપણને સામે દેખાય છે કે ઉધાર બાકીમાં રકમ ઝાઝી છે, મોટી છે, તો તેનો સરવાળો આપણે પહેલાં કરશું. તો 2 0 5 7 ને 7 14, 14 ને 10 24,500 ઉધાર બાકી છે. એ જ બાકી આપણે જમા બાજુ મૂકી દઈશું 24,500. જેમાંથી જમા બાકીનો સરવાળો કરી આપણે તફાવત કાઢીએ તો આપણને ખોટ મળશે, કારણ કે ઉધાર બાકી વધારે છે. તો 6,500 આમાંથી આપણે બાદ કરીએ તો 18,000ની ખોટ દર્શાવે છે. આ ખોટ છે એ ત્રણેય ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની હોય છે. તો એના ભાગે, બીના ભાગે અને સીના ભાગે 6 ભાગાકાર કરતાં 1 ભાગે 3,000 રૂપિયા આવશે. તો સીનો ભાગ 1 છે એટલે 3,000 રૂપિયા, આનો ભાગ 2 છે એટલે 6,000 રૂપિયા, અને 3 ભાગે 9,000ની ખોટ મૂડી ખાતે લઈ જવાની હોય છે. મૂડી ખાતે, અને ખોટ છે એટલા માટે મૂડી ખાતામાં ઉધાર નોંધ થશે. તો ખોટ પુનઃમૂલ્યાંકન ખાતું. તો ખોટ છે 9,000, 6,000, 3,000, 9,000, 6,000, 3,000. તો આ પ્રમાણે આપણે ગણતરી કરી અને પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ જે કાઢવામાં આવી. ત્યાર પછી ક્રમશર આપણે ખાતા બંધ કરીએ તો હવે વારો આવશે મૂડી ખાતાનો. તો સૌપ્રથમ આપણે નિવૃત્ત ભાગીદારની જે બાકી છે તે જોઈ લઈએ. તો નિવૃત્ત ભાગીદારની મૂડી, ત્યાર પછી મળતી પાઘડી અને રોકાણ વધઘટ, તેનો આપણે સરવાળો કરીએ તો
50,000 ને 30 80,000 ને 10 90,000 ને 4 94,000 રૂપિયા બાકી નીકળશે। તો નિવૃત્ત ભાગીદારની બાકી છે 94,000 રૂપિયા નીકળે છે। અમે એની ઉધાર બાજુની બાકી જોઈએ અને આપણે તફાવત કાઢીએ તો નિવૃત્ત ભાગીદારનો સમા બાજુનો સરવાળો છે 94,000 રૂપિયા। તેમાંથી આપણે એને 5,000 રૂપિયા રોકડા ચૂકવ્યા છે। તો અમે જે બાકીની રકમ નીકળશે તેને લોન તરીકે રાખવાનું નક્કી થયેલું છે। તો બીની લોન જોઈ લઈએ આપણે કેટલી નીકળે છે। તો 94,000માંથી 5,000 પ્લસ 8,000 એટલે 13,000, 13,000 માઇનસ 6,000, તો 94,000માંથી ને આપણે 8 ને 6 14 ને 19,000 માઇનસ કરવાના છે। તો જોઈ લઈએ 0 0 0, 5 ને 8 13 ને 6 19, 19 ને 5 24, 2, તો 75,000 રૂપિયા બીની લોન તરીકે આપણે રાખશું। 80 ને 10 6, 86 ને 5 24 को ચોકડો વિધિ 2 ને 7 9, 5 ને 8 13 ને 6 19 5 24, 2 ને 7 9, તો 75,000 રૂપિયા આપણે એને લોન તરીકે રાખશું। તો લોન છે એ જવાબદારી ગણાય, તો આને આપણે જવાબદારી બાજુ લઈ દઈશું। તો બીની લોન 75,000 રૂપિયા। હવે જો વ્યવસ્થા હોય તો રોકડા ચૂકવવાના હોય, પણ આપણી પાસે રોકડ ઓછી છે એટલે જે બાકી ચૂકવવાની રકમ છે તેને આપણે લોન તરીકે રાખશું। હવે બાકીના ભાગીદારોનો જો આપણે સરવાળો કરીએ તો એ 1,42,000 રૂપિયા, 54 ને 2 56,000 રૂપિયા, જેને જમા બાજુ લઈને આપણે બાકી કાઢીએ તો 1,42,000 રૂપિયા, અને સીનો સરવાળો છે 56,000 રૂપિયા। તો 30,000, 12,000, 42,000, 42 ને 9 51,000 રૂપિયા સહિતનો સરવાળો છે 1,42,000 રૂપિયા। આપણે જોઈએ તો અમે કેટલી બાકી નીકળે છે આપણે જોઈ લઈએ। તો 9 ને 2 11 ને 1 12,000 રૂપિયા, 9 ને 2 11 ને 1 12, 1 ને 3 4 ને 1 5, 5 ને 9, તો એની જે આખરની બાકી છે તે 91,000 રૂપિયા, જેને આપણે બાકી આગળ લઈ ગયા નવા પાકા સરવૈયામાં મૂડી તરીકે દર્શાવશું। હવે સીની બાકી તો કુલ એને 56,000 રૂપિયા જમા બાજુનો સરવાળો છે। ઉધાર બાજુની જો રકમ બાદ કરીએ તો 0 0, 4 ને 3 7 ને 9 16, 1 ને 1 2, 2 ને 3 5, તો સીની બાકી છે જમા બાકી 39,000 રૂપિયા નીકળે છે, જેને આપણે બાકી આગળ લઈ ગયા એટલે કે નવા પાકા સરવૈયામાં મૂડી તરીકે દર્શાવશું। તો એની મૂડી છે 91,000 રૂપિયા, જ્યારે સીની મૂડી છે 39,000 રૂપિયા। તફાવત જોઈ લઈએ 4 ને 3 7 ને 9 16, 1 ને 1 2, 2 ને 3 5, તો 91,000 અને 39,000 રૂપિયા આખરની મૂડી છે। તો નવી મૂડી બેની થઈને 1,30,000। હવે રોકડ ખાતું બંધ કરીએ તો 7,500 આખર બાકી, જેને પાકા સરવૈયામાં તો હવે પાકા સરવૈયાનો સરવાળો
બંને બાજુ સમાન થવો જોઈએ. તો બંને બાજુ 3 લાખ રૂપિયા સરવાળો થાય છે. એટલે આપણે જે હિસાબો તૈયાર કર્યા આવી રીતે પરીક્ષામાં પાકું સરવૈયું મળી જવું જોઈએ. ધન્યવાદ.